વડોદરા શહેરમાં બોગસ દસ્તાવેજો બનાવવાનો કારભાર ચાલુ હોવાનું ફરી એકવાર બહાર આવ્યું છે। વડોદરાના વોર્ડ નંબર 4ની કચેરીમાં આજે આધાર કાર્ડ અપડેટ કરવા આવેલા એક પરિવાર પાસે બોગસ જન્મ દાખલો ઝડપાયો છે। આ ઘટનામાં ઉત્તર પ્રદેશમાં જન્મેલી દીકરી માટે તેના માતા પિતાએ વડોદરામાં ખોટો જન્મ દાખલો તૈયાર કરાવ્યો હતો। તેઓએ આજવા રોડ ઉપર આવેલ એક પ્રાઇવેટ CSC પરથી માત્ર 650માં ખોટો જન્મ દાખલો બનાવડાવ્યો હતો। જન્મ દાખલાની તપાસ દરમિયાન આધાર કાર્ડ કેન્દ્રના ઓપરેટરે દસ્તાવેજ પ્રત્યે શંકા વ્યક્ત કરી અને સતર્કતાથી તેનો ભાંડાફોડ કર્યો હતો। આ મામલો સામે આવતા આ બાબતની જાણ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સમીપ જોશી દ્વારા તરતવાર વારસિયા પોલીસને કરવામાં આવી હતી। પોલીસ તુરંત જ વોર્ડ કચેરીમાં પહોંચી હતી અને સંબંધિત દંપતીને અટક કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। આ કેસમાં વધુ લોકોના સામેલ હોવાની શક્યતા અંગે પણ પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકાની હદમાં છેલ્લા એક મહિનામાં આવા બોગસ જન્મ દાખલાના 4 કેસ પકડાઈ ચૂક્યા છે। પાલિકા દ્વારા હવે સર્વેલન્સ અને ચેકિંગ વધુ સખત બનાવાશે તેવી શક્યતાઓ છે। હાલમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સ્થિત વોર્ડ નંબર 4ની જે વોર્ડ ઓફિસ છે એમાં આધાર કાર્ડની કામગીરી ચાલે છે। એમાં 3 લેયર ચેકિંગ સિસ્ટમના પરિણામ સ્વરૂપે અને ઓપરેટરની ખૂબ જ સક્રિય સતર્કતાથી મનોજબેન પટેલ જે અમારા ઓપરેટર છે એમની ખૂબ જ સક્રિય સતર્કતાને કારણે એક ફરીથી નકલી જન્મનો દાખલો જે રજૂ કરવામાં આવ્યો હતો આધાર કાર્ડ કાઢવા માટે, તો એ પકડવામાં આવ્યો છે અને અત્યારે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે જઈ રહ્યા છે। આ ટોટલ ચોથો બનાવ છે। જ્યાં લોભી આવ્યો ત્યાં ધુતારા ભૂકે ના મરે, હું કહીને થાકી ગયો છું આ વસ્તુ। પણ લોકોને જ્યાં જન્મ થયો છે ત્યાં જઈને જન્મનો દાખલો કઢાવવો નથી, પણ આવા લેભાગુ તત્વો ઝેરોક્સવાળા છે કે કોઈ પણ જગ્યા છે કે લાવો હું તમારું કાઢી આપું અને ત્યાં જઈને કઢાવવાનો શોખ થાય છે। અને પરિણામ સ્વરૂપે અરજદારોને શોર્ટકટ શોધવાની જે ગંભીર ભૂલ છે કે પોતે એક આરોપી તરીકે રજૂ થવાનો વારો આવે છે એવું એમના ફરિયાદ થાય છે। મારું નામ સમીક શાંતિલાલ જોશી છે, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સાઉથ ઝોન અને હેડ ઓફ આધાર કાર્ડ ડિપાર્ટમેન્ટ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન।